ડભોઈમાં પોલીસ જવાનો પર હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને કોમ્બિંગ હાથ ધરીને 19 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં સઘન કોમ્બિંગ ઓપરેશન અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ મેગા ઓપરેશનમાં એલસીબી, એસઓજી સહિત ડભોઈ, વાઘોડિયા, જરોદ અને ચાણોદ પોલીસની ટીમ જોડાઈ હતી। પોલીસ કાફલા દ્વારા મહુડી, ભાગોળ સહિતના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે યોગ્ય દસ્તાવેજો ન ધરાવતી 19 બાઇક ડિટેન કરવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। પોલીસ પર હુમલો કરનારા તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। હાલ સમગ્ર ડભોઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિયંત્રણ હેઠળ છે।